કરવાની વેળા આવી ચૂકી છે, કારણ કે જે વેળાએ આપણે વિશ્વાસ કરવા માંડ્યો તે કરતા હાલ આપણો તારણ નજીક આવેલો છે. રાત ગણી ગઈ છે, દિવસ પાસે આવ્યો છે, માટે આપણે ઘરના કામો પછી રહીને પ્રકાશના હથિયારો સજીએ. દિવસે જેમ ઘટે તેમ આપણે સુખની રીતે વર્તીએ. શોખમાં તથા નશામાં નહીં, વિષય ભોગમાં તથા લંપટપણામાં નહીં, ઝઘડામાં તથા દેખાઈમાં નહીં. તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો અને દેહને માટે તેને દુષ્ટ વાસનાઓને અવગણે ચિંતન ન કરો. ત્યાં સુધી વચન મળે સેવકના મારફતે સંદેશ આપીને કહેતા હોય. ચાલો આપણે પ્રાર્થના કરીએ. અમારા જીવતા પ્રભુ અમે તમારી સમક્ષ નમ્યા છીએ. તમે જાણો છો કે કેવા છે, કોણ છે, શું છે. એના માટે મારી જાતને તમારી આગળ ખુલ્લી કરીએ છીએ. આખું વિશ્વ એવી મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે, પણ તમારી અદ્ભુત અમારા પરિવારો પર, અમારા જીવનો અને તંદુરસ્ત રાખ્યા અને તમારું ભજન કરવા માટે પવિત્ર ઘરમાં લાવ્યા છો. જ્યારે ત્યાં ચર્ચમાં બેઠા છીએ અને પવિત્ર જગ્યા છે, ત્યારે જેમ બધા સાથે મળીને ખાસ કરીને અમારા વાલાઓ માટે પ્રાર્થના કરીએ છીએ. જેઓ નાદુરસ્ત છે, જેઓ જુદી જુદી પ્રકારની બીમારીથી પીડિત છે, સારવાર લઈ રહ્યા છે, હોસ્પિટલમાં છે, ઘરે છે, પ્રભુ તેઓના માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ઈશ્વર પવિત્ર આત્મા દેવ તેમને સ્પર્શ કરો, એમના શરીર પર એની તમામ પ્રકારની બીમારી બદલાવે, નાદુરસ્તી ઈસુ ખ્રિસ્તના નામમાં દૂર કરવામાં આવે અને પ્રભુનું પરાક્રમ એમના શરીરમાં ઉતરી આવે અને પ્રભુનો આત્માને સ્પર્શ કરે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા મળતો સાજા પણ એમનું બને અને તમ સંપૂર્ણ રીતે તેઓ સ્વસ્થ, નિરોગી, તંદુરસ્ત થાય અને પ્રભુનો મહિમા કરે એવી તમારા પ્રાર્થના કરીએ છીએ. આજે જે વાલાઓ તમારું વચન સાંભળવાના માટે અને પ્રોત્સાહન અને ઉત્તેજન પ્રાપ્ત કરવાના માટે આવ્યા છે, એ બધાને તમારા હાથમાં સોંપું છું. આ પવિત્ર ઘરને તમારા ગૌરવથી ભરી દો. જ્યારે તમારી સનિકા પ્રભુનું વચન પુકારે ત્યારે ઈશ્વર પવિત્ર આત્માના મારફતે બોલે. જે તૈયારી સાથે તેઓ આવ્યા છે, પ્રભુ જે રીતે પ્રેરણા આપે રીતે પ્રભુનું વચન શેર કરવાના માટે તમારી કૃપા તમને આપો. અને સાંભળનાર અમારા જ્ઞાન ચક્ષુને ઉઘાડો, જેથી કરીને પ્રભુ આજનું વચન અમારા માટે આશીર્વાદનું કારણ બને એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના સાથે પ્રભુ બધા તમારા હાથમાં સોંપાઈએ છીએ. અમારા માન્ય બાળક સાહેબ પણ તમારી પાસે લાવીએ છીએ. તમારી કૃપા તેમના પર રાખો, એમના જીવનને તમે સ્પર્શ કરો. અમારી આ પ્રાર્થના અમારા મુક્તિદાતા યેસુ ખ્રિસ્તના નામે કરીએ છીએ અને સાંભળીને સ્વીકાર કરો. આમેન. સર્વ સમય પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સૌનો આભાર કરું છું. પ્રભુના નામમાં પ્રેમ સલામ પાઠવો છું. અને આ સમયે આપણે પ્રભુના વચનો તરફ જવાનું છે અને પ્રભુની સેવિકા શ્રીમતી લીલાપુરી બહેનને આપણે કહો છો કે તેઓ આપણે સંગઠન ચર્ચના દેવનિશિકા છે અને પ્રભુના વચનો માટે તેઓએ કમિટમેન્ટ કર્યું છે અને જે તૈયારી તેઓએ કરી છે, તૈયારી સાથે તેઓ આવ્યા છે. ત્યારે આ સમય આપણે તેમને સોંપીએ છીએ. વાયરમાં સેવા આપે છે અને આપ જાણો છો પ્રમાણે બિઝનેસ છે, દેશનો ફોલો કરે છે. આ બધાના માટે પ્રભુની સ્તુતિ કરતા આ સમય હું તેમને આવકારું છું. તેઓ આવશે વચન. Good evening. Praise the Lord. સૌ પ્રથમ ઈશ્વર પિતાનો આભાર માનું છું કે જેને લાયક નથી છતાં પણ તેમણે મને આ તક આપી છે, પસંદ કરી છે તેમના વચનો બોલવા માટે. ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર. આપણા પાસ્ટર સાહેબ સેમ્યુલ સુવાર્તિક સાહેબ, રેવરન્ડ નગીન ચૌહાણ સાહેબનો પણ આભાર માનું છું કે તેમણે આપણને સૌને આ રીતે તક આપી છે અને તેમાં મને આ સેન્ટનરી ચર્ચના આગળ તમને બોલવા માટેનો જે સમય અને તક આપી તે માટે તેમનો પણ આભાર માનું છું. અને ખાસ કરીને આપ સૌનો પુષ્કળ આભાર માનું છું કે અત્યારે ઘણો ગંભીર સમય ચાલી રહ્યો છે
અને તેમાં તમે ઈશ્વરના વચનો સાંભળવા અને મને પ્રોત્સાહન આપવા માટે આવ્યા છો. એટલે ઈશ્વર પિતાના નામમાં હું આપ સૌનો આવકાર પણ કરું છું અને આપને સર્વને થેન્ક યુ. હું શરૂઆત એક નાની વાર્તાથી કરીશ. એક નાનું ગામ હતું. એમાં એક દિવસ હાથી આવ્યો. એ ગામમાં 6 આંધળા રહેતા હતા. તો એમણે ક્યારેય હાથીને જાણ્યો નહોતો. એ લોકોને ખબર નહોતી કે હાથી એટલે શું. આખું ગામ ઉમટ્યું હાથીને જોવા. એટલે આંધળા 6 હતા. એમને પણ થયું કે ચાલો આપણે જઈ અને એને સ્પર્શીએ અને જાણીએ કે હાથી કેવો છે. એટલે 6 જણા ગયા અને 6 જણાએ વારા પરથી તેને અડવાનું શરૂ કર્યું. પહેલો હતો, એણે કીધું હાથી તો થાંભલા જેવો છે, કારણ કે એના હાથમાં પગ આવ્યો હતો. બીજાના હાથમાં તેની પૂંછ આવી તો કે છે હાથી તો એક રસ્સી જેવો છે. ત્રીજો તેના પેટ ઉપર હાથ ફેરવતો હતો, એટલે એને લાગ્યું કે હાથી એક દિવાલ જેવો છે, અડીખમ દિવાલ છે. ચોથાએ કીધું કે હાથી એક પંખા જેવો લાગે છે, મોટો પંખો હોય, કારણ કે એનો હાથ એના કાન ઉપર ફરી રહ્યો હતો. પાંચમાએ કીધું કે આ થડ જેવો છે હાથી તો, કારણ કે એને સૂંઢ પકડી હતી. તો છઠ્ઠા કે ના પાઇપ જેવો છે. હવે બધા પોતપોતાનું મંતવ્ય સાચું છે, મેં જે જાણ્યું એ જ માટે ઝઘડા કરવા માંડ્યા. જોશી વાદ વિવાદ કરવા માંડ્યા કે ના હું જ સાચો, હાથી તો થાંભલો છે, હાથી તો દિવાલ છે. એવામાંથી ત્યાંથી એક બુદ્ધિમાન માણસ પસાર થતો હતો અને એણે જોયું કે આ લોકો શું કરી રહ્યા છે, કેમ આટલું બધું ઝઘડે છે. એટલે એમને થયું કે ચાલો જઈને સાંભળું તો ખરું. તો જઈને જોયું તો બધા અંધજનો હતા અને ઝઘડા કરી રહ્યા હતા. એટલે એમને પૂછ્યું કે શું છે. તો કે અમે હાથીને પહેલી વાર સ્પર્શ કર્યો, પણ હું કહું આ એક કે છે થાંભલો છે, તો હું કહું છું કે ના રસ્સી છે. એમ બધાએ પોતપોતાનું મંતવ્ય છે એ માટે એ જ સાચું છે એ સાબિત કરવા માટે થઈ અને તેની પાસે વાત કરી. પેલો સજ્જન માણસ હતો, એણે કીધું કે તમે બધા જ સાચા છો. બધા કે એ કઈ રીતે હોઈ શકે. કે હા, એ હાથી જ હતો, પણ તમારા દરેકના હાથમાં તેને અલગ અલગ અવયવ આવ્યો હતો, અલગ અલગ પાર્ટ આવ્યો હતો. પણ એકચ્યુઅલમાં તો તમે બધાએ હાથીને જ અડ્યું છે, પણ તેના આખાને નહીં, પણ એક એક એના અંગને તમે અડ્યા છો. એટલે તમે બધા જ સાચા છો. એટલે બધા જ અંજનો ખુશ થતા થતા પોતાને ઘેર ગયા. આજે મારો લેન્ટના દિવસનો રમન અને પત્ર 13મો અધ્યાય 11 થી 14 કલમ ઉપર બોલવાનો મારો 26મો વારો છે. અત્યાર સુધી દરેકે એ 4 કલમોને પોતપોતાની રીતે ઈશ્વરના સામર્થ્યને, ઈશ્વરની મહિમાને, ઈશ્વરના વચનોને જેવી રીતે પવિત્ર આત્માએ તેમને દોરવણી આપી તે રીતે બધાએ રજૂ કરી છે. કોઈને કહ્યું ખડક છે, કોઈ કહે છે કે ના એમાં સુવાર્તા માટેના ભાર આપ્યો. દરેકે બહુ સુંદર રીતે પણ જોયું, ક્યારેય રિપીટ નથી થયું. બધાએ પોતપોતાનો સરસ રીતે તેને અલગ અલગ રીતે રજૂઆત કરી છે, સમજાવ્યું છે. ઈશ્વરના વચનો કેટલા અજાયબ, અદ્ભુત છે. હવે હું મારી રીતે પણ જેવી ઈશ્વરે પવિત્ર આત્મા દ્વારા મને દોરવણી આપી છે, હું આપની સમક્ષ મૂકવાની કોશિશ કરું છું. સૌ પ્રથમ આપને લોક સર્વ પાસે વાત કરી દઉં છું કે હું ઈશ્વરના જ્ઞાનમાં બહુ નિર્બળ છું.
અજ્ઞાન છું, એટલે મારાથી જે કંઈ મારે હું સમજું છું, ઈશ્વરે જે સમજાવ્યું છે, તો એમાં જો કંઈ ભૂલ કેવું હોય તો માફ કરશો. એક આપણે ટૂંકી પ્રાર્થના કરીશું. હે મારા સર્વશક્તિમાન ઈશ્વર પિતા, મારા દેવ, મારા પ્રભુ, હું આજે મારો આત્મા, મારી જીભ તમને સોંપું છું. તમારી દોરવણી, તમારા પવિત્ર આત્મા દ્વારા તમારા વચનનો ખુલાસો મારા મુખે કરાવું છું. અને અહીંયા જે આવનાર છે તે સર્વને હું શું કહ્યું, તમારા શબ્દોનું, તમારા વચનોનું જે તમે સમજણ આપી છે તે એમને સમજાવી શકું, તેમને તો એ પ્રમાણે તેમને એમના મન ખુલ્લા કરજો અને સમજ શક્તિનો આત્મા આપજો. અમે સર્વ તમારા હાથમાં સોંપાઈએ છીએ. આ ટોપીનેથી મારા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળવાનું સ્વીકાર કરો. આમેન. સૌપ્રથમ આ રોમનોને પત્ર 13મો અધ્યાય 11 થી 14 કલમને મેં કાવ્યમય રીતે ગોઠવવાનો પ્રયાસ કર્યો છે. સમય વર્તે સહવદ થઈ જા, સમય વર્તે સહવદ થઈ જા, સાવચેતીનો આવ્યો છે કાળ. સમય વર્તે સહવદ થઈ જા, સાવચેતીનો આવ્યો છે કાળ. નિંદ્રા તજી ખંખેર આળસ, નિંદ્રા તજી ખંખેર આળસ, સમય સૂચકતા વાપરી જાણ. જ્યારથી તે ખ્રિસ્ત પર કીધો વિશ્વાસ, જ્યારથી તે ખ્રિસ્ત પર કીધો વિશ્વાસ, હાલ આવ્યું છે તારણ પાસ. પૂર્ણતાના આરે છે નિશા, પૂર્ણતાના આરે છે નિશા, સૂર્યોદયની ઉભરી છે આશા. ત્યજી સર્વ અંધકાર સંકૃત્ય કાળા, લંપટપણું મોજશોખ અદેખાઈને ઝઘડા. શ્વેત પ્રકાશ કેરા સજી સૌ શસ્ત્ર, શ્વેત પ્રકાશ કેરા સજી સૌ શસ્ત્ર, શોભતું જે દિનને તેમ તું વર્ત. ખ્રિસ્ત કેરા તું વસ્ત્ર ધરી લે, ખ્રિસ્ત કેરા તું વસ્ત્ર ધરી લે, સત્ય મનથી ઈશને ભજી લે. શા માટે કરે આ દેહતની ચિંતા, શા માટે કરે આ દેહતની ચિંતા, તજી સૌ દુષ્ટ વાસના તારણ તું પામી લે. આમેન. રોમનોને પત્ર એક પાઉલ પ્રેરિતના દ્વારા લખાયેલો પત્ર છે. અત્યાર સુધી પાઉલ પ્રેરિતના જીવન વિશે, તેના સ્વભાવ વિશે, તેમની દરેક લાક્ષણિકતાઓ અને તેમના કાર્ય વિશે બધાએ બહુ જ કીધું છે, એટલે હું બહુ વધારે પડતું એમાં તમને નહીં કહું, પણ તેમનો ઉલ્લેખ કરવો મને જરૂરી લાગ્યો, એટલે હું તેમનો ઉલ્લેખ જરૂર કરીશ કે પાઉલ પ્રેરિત પોતે જ પોતાનો પરિચય આપતા ગલાતી 1 અને 1 લખે છે, હું પાઉલ પ્રેરિત, જે માણસોનો નહીં ને માણસથી નહીં, પણ ઈસુ ખ્રિસ્તથી તથા દેવ બાપ જેણે તેને મુયેલામાંથી ઉઠાડ્યો તેથી નિમાયેલો. આપણે સૌ જાણીએ છીએ કે પાઉલ પ્રેરિત ખૂબ વિદ્વાન માણસ હતો, ગમાલિયેલનો શિષ્ય હતો. તે જામે ગમાલિયેલની શાળા એટલે બહુ મોટી યુનિવર્સિટી ગણાતી હતી. એ ઉચ્ચ કુળનો હતો, યહૂદી, એટલે ટૂંકમાં કે તે ખૂબ વેલ એજ્યુકેટેડ અને નિયમશાસ્ત્રોનો ચૂસ પાડનાર યહૂદી હતો. તેણે ખ્રિસ્તીઓને તો ખૂબ હેરાન કર્યા હતા, સતાવ્યા હતા, મારી નખાવ્યા હતા, પણ આપણે તેમાં નહીં જઈએ. પણ તેના પછીનું જે જીવન છે કે હા, ઈસુ ખ્રિસ્તમાં તે અભિમાન કરનારો હતો, ખ્રિસ્તને સાચા દિલથી પ્રેમ કરનારો, નીડર, હિંમતવાન અને છતાં ખૂબ સેન્સિટિવ હતો. કદમાં ઠીંગણો અને તેણે ખૂબ જ શારીરિક યાતનાઓ ભોગવી હતી.
પરંતુ વિદેશીઓ માટે તે અલગ કરાયેલો સુવાર્થિક હતો. એટલે જ પ્રેરિતોના કૃત્યો 13:47 કહે છે, કેમ કે પ્રભુએ મને એવો હુકમ આપ્યો છે કે મેં તને વિદેશીઓ સારું પ્રકાશ તરીકે ઠરાવ્યો છે. શરૂઆતની વિદેશની મંડળીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશ્વાસમાં તે મજબૂત કરવાનું, દ્રઢ બનાવવા અને તેમને મંડળીઓને આર્થિક રીતે મદદરૂપ થવા માટેના, તે લોકોને ઐક્યમાં રાખવા માટે એણે પુષ્કળ મહેનત કરી. આપણે જાણીએ છીએ કે જે સમૃદ્ધ મંડળીઓ હોય તેમની પાસેથી લઈ અને જે ગરીબ મંડળીઓ હોય તેમને તે મદદ પહોંચાડતો હતો. અને આ મંડળીઓને એક તો નવી નવી મંડળીઓ વિદેશીઓની હતી, એટલે એ લોકોને પાસે ધાર્મિક અને સામાજિક ધારાધોરણો એ પ્રમાણેના નહોતા. એટલે પાઉલ પ્રેરિતના બધા પત્રોમાં આપણને સામાજિક અને ધાર્મિક નીતિ નિયમો જોવા મળે છે, જે આપણને અત્યારે નવા કરારના પ્રમાણે ઘણા લાગુ પાડીએ છીએ ને પડવા જોઈએ. આ પાઉલની આપણે ટૂંકમાં જે ઓળખાણ કરી, હવે હું એક પ્રસંગ તમને કહેવા માંગુ છું. દુઃખી પ્રસંગ છે. હમણાં 10-15 દિવસ પહેલાં જ અમારી પાડોશમાં જ, બાજુમાં જ હિન્દી ભાષી શર્મા કરીને છે, એમની વાઈફ 1 વર્ષથી કોમામાં હતી અને તેમનું મરણ થઈ ગયું. બાળકોએ ખૂબ મહેનત કરી. દીકરો નાનો હતો તો પણ એણે એની માની પુષ્કળ સેવા કરી. બધું જ એની માનું કરતો હતો અને એનું મરણ થઈ ગયું. તે ટાઈમે અમે પાડોશી હોય એટલે આપણે તો જવું પડે, જઈએ. તે જે દ્રશ્ય મેં જોયું તે મને ઘણું અસર કરી ગયું કે માની પાસે એની મોટી બહેન એ બેંગ્લોર જોબ કરે છે, ત્યાંથી આવી હતી. એ અને દીકરો પુષ્કળ આક્રંદ કરતા હતા અને આક્રંદ કરતા મોટી બહેન બોલતી હતી કે માને કે માં તું કેમ જતી રહી, કેમ ચાલી ગઈ, આ નાના ભાઈનું ધ્યાન કોણ રાખશે, હજી તેના બધા કામ બાકી છે. એ આપણે દ્રશ્ય હંમેશા દરેક મરણ પ્રસંગે, ફ્યુનરલમાં આપણે જોઈએ છીએ કે એ શબ ઉપર તેના પોતાના સ્વજનો આક્રંદ કરતા ઘણી કમ્પ્લેનો કરતા હોય છે. તે ટાઈમે મને એવો વિચાર આવ્યો કે આ બાળકો જે આટલું બધું એની માને કહી રહ્યા છે, તો એ મૃત પામેલી છે, તો એ શું સાંભળે છે? ના, એ મૃત પામેલી છે, મુયેલી છે. તો દોષ કોનો? એ મૃત પામેલી છે, સાંભળી શકતી નથી એનો, કે જે એ મૃત શબ પાસે આક્રંદ કરીને પોતાની વાતો કહી રહ્યા છે, કમ્પ્લેનો કહી રહ્યા છે એનો? હવે આ પ્રસંગથી મને આપણું રોમનોને પત્ર 13મા અધ્યાયની 1લી કલમ એ કે સમય ઓળખીને એ યાદ રાખો કે હમણાં તમારે ઊંઘમાંથી ઉઠવાનો સમય આવી ચૂક્યો છે. એમાં પાઉલ પ્રેરિત પ્રશ્ન મીન્સ ઘણું કહી રહ્યો છે કે શું સમયને ઓળખો, યાદ રાખો, હમણાં તમારે ઊંઘમાંથી ઉઠો અને સમય આવી ચૂક્યો છે. તો આ પ્રશ્ન પાઉલ કોને કહી રહ્યો છે?
જીવતા હોય એને કે મરેલા હોય એને, પાઉલ મીન્સ ખૂબ જ્ઞાની માણસ હતો, તો ડેફિનેટલી એ મરેલા આગળ તો ના જ હોય અને એને જરૂર પણ હતી. પણ એ મોયેલા એટલે આત્મિકતામાં મોયેલા. પણ એ જે ઊંઘમાં છે, ઊંઘમાં એટલે હા જીવતો માણસ જ ઊંઘમાં હોય. જે મોયેલો છે તેને કોઈ સમજ નથી. મોયેલા એટલે જે ખ્રિસ્તી છે પણ તેમને ઈસુ ખ્રિસ્ત વિશેનું કોઈ જ્ઞાન નથી, મીન્સ તેમના પર પ્રેમ નથી કે વિશ્વાસ નથી, નામધારી જે આપણે બોલી શકીએ. પણ પાઉલ 3 જાતના મારા પ્રમાણે મેં ગોઠવ્યું કે એક જે મુવેલા છે, બીજા જે ઊંઘી ગયા છે, થોડા ઊંઘમાં છે ભર ઊંઘમાં, અને ત્રીજા તંદ્રા અવસ્થામાં છે. જેને તંદ્રા અવસ્થા એટલે આપણે એવું કહીએ કે અર્ધ જાગૃત અવસ્થા. તો આ ઊંઘની જે શારીરિક પ્રક્રિયા છે તેને પાઉલ આપણને આત્મિક દ્રષ્ટિએ સમજાવે છે. તો આજે સૌથી પહેલા તો હું અને તમે આપણે આત્મવિશ્લેષણ કરીએ કે શું આ 3 કેટેગરીમાંથી આપણે કઈ કેટેગરીમાં છીએ. મોયેલા છીએ, ઊંઘમાં છીએ. ઊંઘમાં એટલે હા જેણે ઈશ્વરનો સ્વીકાર કરેલો છે પણ હમણાં અત્યારે નિષ્ક્રિય છે. તો ઊંઘમાં છે કે તંદ્રા અવસ્થામાં છે. આપણે 3 અવસ્થામાંથી પોતાને ક્યાં મૂકીશું? જો આત્મિકતામાં તમે જીવતા છો, તમે એમ કહો છો કે ના અમે તારણ પામેલા છીએ, તો શું હજી બેડમાં છો? સૂઈ રહ્યા છો? બીમાર થઈ ગયા છો આત્મિકતામાં? માંથી 24 અને 12માં અન્યાય વધી જવાના કારણથી ઘણા ખરાનો પ્રેમ ઠંડો થઈ જશે. એટલે હું આવી વ્યક્તિઓને આ બીજી કેટેગરીમાં મૂકું છું કે હા તે લોકો તારણ પામેલા છે પણ અત્યારે રાજકારણ, આટલી ખરાબ મરકી અને બધાના લીધે થઈને એ લોકો નાસીપાસ થઈ ગયા છે. તો એ લોકોનો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ અને વિશ્વાસ થોડો હમણાં ઠંડો પડી ગયો છે. ત્રીજી અવસ્થામાં તારણ પામેલા છે પણ તંદ્રા અવસ્થામાં છે. એ માટે પહેલો સમુએલ 3જા અધ્યાયમાં દેવ સમુએલને તેના નામથી હાંક મારીને બોલાવે છે, સમુએલ સમુએલ. યહોવા વારંવાર તેને હાંક મારે છે. શું દેવ આપણને હાંક મારીને આપણા નામથી બોલાવે? એટલા આપણે પોતે આત્મિકતામાં કેપેબલ છીએ? ત્યારે સમુએલ કહે છે કે હે યહોવા બોલો, કેમ કે તમારો સેવક સાંભળે છે. આમાં વિચારું છું કે ઈશ્વર એને કેમ હાંક મારીને બોલાવ્યો? પણ તેની ઊંઘમાં એ તો ઊંઘી જ રહ્યો હતો, પણ એ ક્યાં ઊંઘ્યો હતો? એ કરાર કોષની બાજુમાં ઊંઘતો હતો. આપણે જાગ્રત અવસ્થામાં છે, તંદ્રા અવસ્થામાં છીએ, તો શું કરાર કોષની બાજુમાં છીએ? કરાર કોષના નિત્ય આપણી પાસે હોય છે, પ્રભુના વચનો એ પ્રમાણે આપણા જીવનમાં દ્વારા એ દેખાય છે. તો એ પણ આપણે પોતાને પ્રશ્ન પૂછીએ. હવે પાઉલ પ્રેરિત આવા લોકોને હું મારી દ્રષ્ટિએ એવું કહું
ત્યાં ત્રીજી અવસ્થાવાળા છે ને, બીજી અવસ્થાવાળા તો કમ્પ્લીટ બેડમાં છે, હજી એમનામાં ઉઠવાની હજી વાર છે, શક્તિ નથી. ત્રીજા અવસ્થાવાળા છે ને વ્હીલચેરમાં ફરી રહ્યા છે, પણ હજી તો છે હોસ્પિટલમાં જ, મીન્સ એટલા સંપૂર્ણ તંદુરસ્ત નથી. એવા લોકોને હિબ્રુ 12 અને 13માં પાઉલ પ્રેરિત કહે છે, માટે લૂલા થયેલા હાથોની તથા અશક્ત થયેલા ઘૂંટણોને તમે ફરી સમા કરો અને પોતાના પગોને સારું રસ્તા પાધરા કરો, જેથી જે લંગડું છે તે ઉતરી ના જાય, પણ ઉલટું તે સાજું થાય. તો હવે આ આત્મિકતામાં લૂલા લંગડા છે, તો દૈહિક રીતે આવી રીતે લૂલા લંગડા હોય તો આપણે શું કરીએ? ફિઝિયોથેરાપિસ્ટને બોલાવીએ અથવા ફિઝિયોથેરાપી કરાવવા જઈએ. તો આત્મિકતામાં જ્યારે લૂલા લંગડા થઈ ગયા છે તો એ મારીને પણ ફિઝિયોથેરાપી કરાવવી જરૂરી છે. હવે આપણે સૌ બે અવસ્થા તો જોઈ કે હા એ લોકો વિશ્વાસી તો છીએ આપણે, આમાંથી કોણ છે નથી, પણ સૌ પોતપોતાને આત્મમંથન કરે અને જે વિશ્વાસ કરે છે એ ઊંઘે છે. પણ જેણે હજી નામના ખ્રિસ્તી છે તો એ લોકોએ મૂયેલા છે, તો એમાંથી સજીવન થઈ શકે છે, કારણ કે વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી. એટલે પહેલા એમણે વિશ્વાસ ધારણ કરવો પડશે, અને એ મૂયેલા છે તેમના માટે જીવન થવાનો રસ્તો દેવે આપણે બતાવેલો છે, યોહાન 3 અને 16 પ્રમાણે. કેમ કે દેવે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ના થાય, પણ તે અનંત જીવન પામે. પ્રભુ દરેકને અહીંયા મૂયેલા મૂકીને જવા નથી માંગતા, પણ તેમનો ઉદ્ધાર થાય તે માટે રાહ પણ જોઈ રહ્યા છે, અને તે માટે એમણે પોતાનો એકનો એક દીકરો આપણા માટે, આપણા પાપોને માટે વધસ્તંભ પર હલવાન બનાવી દીધો. તો હા, હજુ સમય છે પોતાના પાપનો પસ્તાવ કરી વધસ્તંભ આગળ નવું જીવન પામે. એફએસી 2:1 પ્રમાણે કે વળી તમે અપરાધોમાં તથા પાપોમાં મૂયેલા હતા ત્યારે તેમણે એટલે ખ્રિસ્તે સજીવન કર્યા છે. તો સજીવન થવાનો માર્ગ ખુલ્લો છે ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ દ્વારા, તેના આગળ પાપોના પસ્તાવા દ્વારા. હવે આટલાથી કામ વધતું નથી કે ઈશ્વરને વિશ્વાસ કર્યો તેનાથી ઈશ્વર રાજી થઈ જાય, તમારા કામ પૂરા થઈ ગયા. તમે જેમ ઘોડાને પેલા ચાપડા બાંધે છે ને બે બાજુ, કે એને આજુબાજુનું દેખાય છે, તો આપણે અત્યારે એ ચાપડા બાંધીને ફરીએ છીએ, કારણ કે ખ્રિસ્ત તો સેવા કરાવવાને નહીં પણ સેવા કરવાને આવ્યો. યાકૂબ આપણને ચેલેન્જ મારે છે, જો તું દાવો કરે છે કે હું ખ્રિસ્તી છું તો બતાવ. તો કેવી રીતે બતાવે? કે હું બાઇબલ લઈને ફરું છું, બાઇબલ વાંચું છું, પ્રાર્થના કરું છું, ચર્ચમાં આવું છું, દાન આપું છું, એટલાથી ના. ખ્રિસ્તમાં જીવતા છીએ તો તેની સાબિતી શું? દરેક વિશ્વાસી તેના બોલવા, ચાલવા અને તેની કરણીથી પરખાઈ આવે છે. યાકૂબ 2:14-17 એ આપણે વાંચીશું.
યાકૂબ 2:14. મારા ભાઈઓ, જો કોઈ કહે કે મને વિશ્વાસ છે, પણ જો તેને કરણીઓ ના હોય તો તેથી શો લાભ થાય? શું એવો વિશ્વાસ તેને તારી શકે? જો કોઈ ભાઈ અથવા બહેન ઉઘાડા હોય, તેમને રોજનો પૂરતો ખોરાક ન હોય, અને તમારામાંનો કોઈ તેઓને કહે કે શાંતિથી જાઓ, તાપો અને તૃપ્ત થાઓ, તો પણ શરીરને જે જોઈએ તે જો તમે તેઓને ન આપો તો તેથી શો લાભ થાય? તેમજ વિશ્વાસ પણ જો તેની સાથે કરણીઓ ન હોય તો તે એકલો હોવાથી નિર્જીવ છે. યાકૂબ આગળ 26મી કલમમાં કહે છે, કેમ કે જેમ શરીર આત્મા વગર નિર્જીવ છે, તેમજ વિશ્વાસ પણ કરણીઓ વગર નિર્જીવ છે. એકલા તારણ પામીને બેસી રહેવાથી ઈશ્વરના ન્યાય શાસન આગળ ઉભા રહી નહીં શકીએ. ઇબ્રાહિમ એ આપણો વિશ્વાસનો બાપ છે, પિતા છે. ઇબ્રાહિમે ઈશ્વરનું માની પોતાનો દેશ અને સર્વ છોડીને નીકળી ગયો. પણ જ્યારે દેવે તેને કીધું તો તેણે યજ્ઞવેદી પર પોતાનો દીકરો બલિદાન માટે સુવડાવી દીધો. તો તે એની કરણી દ્વારા ન્યાયી ઠર્યો, કારણ કે તેને વિશ્વાસ હતો કે પ્રભુએ મને જે દીકરો આપ્યો છે તો જરૂર તે તેને બચાવશે. એ વિશ્વાસ અને કરણી, અને તેના દ્વારા એ ન્યાયી ઠર્યો અને ઈશ્વરનો મિત્ર બન્યો. નૂહ પણ ઈશ્વરે એને કહ્યું કે વહાણ બનાવો, અને તેણે બનાવવાનું શરૂ કર્યું. એ બનાવતો હતો તો લોકોએ એની ઠઠ્ઠા મશ્કરી કરી, પણ એને ઈશ્વરના વચન ઉપર વિશ્વાસ હતો કે ના, તેણે કીધું છે તે જરૂર મારે કરવાનું. તો એણે વિશ્વાસ કરી અને વહાણ બનાવ્યું, અને તે પણ ન્યાયી ઠર્યો. રાહાબ વેશ્યા કે જેણે જાસૂસોને પોતાના ઘરમાં આશરો આપ્યો અને બીજા માર્ગેથી તેમને વાળી દીધી, તે પણ તેના કરણી દ્વારા ન્યાયી ઠરી. આમ વિશ્વાસ અને કરણી દ્વારા આપણે પોતાને ન્યાયી ઠેરવી શકીએ છીએ. કરણી દ્વારા વિશ્વાસને પ્રગટ કરવો અને ન્યાયી ઠરવું, અને દેવની કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામવું. હવે સમય આવ્યો છે સદાચરણથી કરણીઓ દેખાડવાનો. સમય આવ્યો છે ખરા વિશ્વાસુ ચાકર માલુમ પડવાનો. સમય આવ્યો છે વિશ્વાસથી કરણીઓ દ્વારા ન્યાયી ઠરવાનો. સમય આવ્યો છે ઊંઘમાંથી ઉઠવાનો, અને સમય આવ્યો છે ન્યાયપણાના વસ્ત્રો ધારણ કરવાનો. કારણ કે આપણી કલમ પ્રમાણે કે જે સમયે આપણે વિશ્વાસ કરવા માંડ્યું તે કરતાં હાલ આપણું તારણ નજીક છે. હાલ માન્યકાળ છે, હાલ તારણનો દિવસ છે. હાલ એટલે વર્તમાન સમય બહુ જ ગંભીર અને દુઃખદાયક, પીડાજનક, સમજી ના શકાય, કન્ફ્યુઝન વાળો સમય ચાલી રહ્યો છે. કોઈના મોઢા પર અંદરથી કોઈ ખુશી, ઉલ્લાસ, આનંદ નથી. અજ્ઞાત ભયમાં જીવી રહ્યા છીએ આપણે. નૂહના સમયે જ્યારે જળ પ્રલય થયો હશે ત્યારે લોકો કેવી પરિસ્થિતિમાં હશે એ કલ્પના કરવાની કોશિશ કરીએ. ભયંકર પાણીનો વહેણમાં ડૂબતા હશે લોકો. જીવતા રહેવા હાથ પગ પાણીમાં પછાડતા હશે.
જેને તરતા આવડતું હશે તે તરીને પોતાનો જીવ બચાવવાની કોશિશ કરતા હશે, શ્વાસ લેવાની કોશિશ કરતા હશે ડૂબતા હશે ત્યારે, મોંમાં અને ફેફસામાં પાણી ભરાઈ જતું હશે, શ્વાસ લેવા તરફડિયા મારતા હશે, ગભરેલા અને જીવવા માટે ધમપછાડા કરતા હશે. એ પરિસ્થિતિની કલ્પના આપણે કરીએ અને પોતાના સ્વજનોને પોતાની આંખ આગળ ડૂબતા અને ગુમાવતા જોતા હશે ત્યારે એમની એ બહુ જ કરુણ પરિસ્થિતિ હશે. આજે એ જ પરિસ્થિતિમાં આપણે જીવતા હોય એવું નથી લાગી રહ્યું? એ સેમ પરિસ્થિતિમાં અત્યારે આપણે છીએ. એનો અનુભવ કે કલ્પના કરવાની જરૂર નથી. અત્યારે એ જ પરિસ્થિતિમાં આપણે જીવી રહ્યા છે. કોઈને ખબર નથી, કાલની ગેરંટી નથી આપી શકતું કે હું કાલે જીવતો હોઈશ કે જીવતી હોઈશ. ઈસુ ખ્રિસ્તના આગમનનો સમય આવી રહ્યો છે, એ લાગી રહ્યું છે. જે બાઇબલમાં ઈસુ ખ્રિસ્તના આવવા માટેના જે નિશાનીઓ બતાવે છે બધું જ આપણે અત્યારે જોઈ રહ્યા છે. વર્ણવવાની જરૂર નથી, બધા જાણીએ છીએ. કોરોના મહામારી જ ઇનફ છે આપણા માટે. લોકો આર્થિક રીતે ખલાસ થઈ જઈ રહ્યા છે, નોકરી ધંધા ગુમાવી રહ્યા છે, મોટા મોટા ઉદ્યોગો બંધ થઈ રહ્યા છે, એટલે હજારો લોકોની નોકરીઓ નથી રહી. ક્યાંથી ખાય, કોની પાસે માંગે, ભીખ પણ માંગી નથી શકતા, કારણ કે ભૂખ કરતા ભીખ ભૂંડી છે. જ્યારે ન્યૂ સમા રોડ ઉપર સ્વાતિ સોસાયટીમાં એક કુટુંબમાં પ્રસંગ પેપરમાં આવ્યો હતો, પણ જ્યારે મેં સાંભળ્યું ત્યારે હું એટલી હચમચી ગઈ છું. કારણ કે આપણે પેપરમાં વાંચીએ કે આણે સુસાઇડ કર્યું, આ કર્યું, તો એની અસર નથી થતી. પણ જ્યારે આંખ આગળ જોઈએ કે એ કુટુંબમાં 6 જણાએ એક સાથે ઝેર પીને સુસાઇડ કર્યો અને દાદાએ પોતે ડ્રોપરથી ઘોડિયામાં ઊંઘતા 4 વર્ષના બાબાને એ ઝેર મેળવેલું થમ્સઅપ પીવડાવ્યું. 16 વર્ષની એ જે હજી તો ઊંઘતી છોકરી છે એની પાસેના પિતાએ સુસાઇડ નોટ લખાવડાવી. હું એ પરિસ્થિતિને સમજવાની કોશિશ કરું છું કે કેટલી તો કેટલી કારની એ લોકોની પરિસ્થિતિ આવી ગઈ હશે કે તેમને 6 જણને આ પગલું ભરવું પડ્યું. આવા તો કેટલા કિસ્સા હશે કે જે આપણે જાણતા નથી. મીન્સ આજનો સમય એટલો ખરાબ છે ને તેમાં આપણને ઈશ્વરે અહીંયા બચાવી રાખી, ભૂખ્યા ઉઠાડ્યા છે પણ ભૂખ્યા સુવડાવ્યા નથી. તો એ ઈશ્વરના આગમનનો સમય આવી ચૂક્યો છે. જૂના કરારનો એક પુરુષ કે જેનાથી પાપ આવ્યો અને નવા કરારનો એક પુરુષ જે નવા કરારનો આપણો હીરો છે. ખ્રિસ્તના પ્રથમ આગમનની ચેતવણી કોણે આપી? યશાયા પ્રબોધકની આગાહી પ્રમાણે રાનમાં પોકારનારની વાણી એટલે યોહાન બાપ્તિસ્મી. એણે ઈસુના આવવા માટેની ફરીને ઘાંટો પાડીને લોકોને ચેતવ્યા કે બાપ્તિસ્મા લો અને રસ્તા પાધરા કરો. એ પહેલું આગમન. ઈસુ ખ્રિસ્તનું પહેલું આગમન તો આપણા પાપોના ઉદ્ધાર માટેનું હતું. એ ઉદ્ધારક તરીકે આવ્યો. અને હવે બીજું આગમન છે તો તેની પોકારનારની વાણી પણ
શું આપણે કોઈ બીજા યુહાન બાપ્તિસ્મની રાહ જોઈ રહ્યા છે? એ બીજો પોકારનારની વાણી એટલે આપણું જીવન, પવિત્ર શાસ્ત્ર બાઇબલ, ઉત્પત્તિથી લઈને પ્રકટીકરણ સુધી બાઇબલમાં બની ગયેલા બધા પ્રસંગો, ઘટનાઓ, પ્રબોધકો, સુવાર્તિકો દ્વારા અને ઈસુ ખ્રિસ્તના દ્રષ્ટાંતમાં પોતે પણ વારંવાર કહ્યું કે જેને કાન હોય તે સાંભળે. સાવધ રહો, ચેતતા રહો, તૈયાર રહો. ખ્રિસ્તનું આવવું નજીક છે, કારણ કે ખ્રિસ્તનું બીજું આગમન એ તો ન્યાયાધીશ બનીને આવનાર છે, રાજા બનીને આવનાર છે. તે ટાઈમે તમારા ને મારા પાપોનો એ ન્યાય કરશે. ત્યારે આપણે તેમની આગળ ઊભા રહેવાનું છે. તો આપણે કેવી રીતે તૈયાર રહેવાનું છે? ઈસુ ખ્રિસ્તને પહેરીને. શું આપણે ઈસુ ખ્રિસ્તને કેવી રીતે પહેરવાના છે? એમનો વધસ્તંભ પહેરીને, આવી રીતે? ના, આ વધસ્તંભ છે, એની આગળ ઈસુ ખ્રિસ્ત આગળ છે. એના પર લખેલું છે, ઇંગ્લિશમાં લખેલું છે કે આપણો તારણહાર, મધ્યસ્થ, લોર્ડ ઓફ લોર્ડ, મસીહ, ખડક, ઈસુ ખ્રિસ્ત, દેવનું હલવાન, રાજાઓનો રાજા, દેવ, ઇમાનુએલ, માસ્ટર, પવિત્ર ઉદ્ધારક. ક્રોસની આગળ તો ઈસુ ખ્રિસ્ત છે, આગળ. આ બધા ઈસુ ખ્રિસ્તના એમના નામ છે, અને સાચો ઈસુ ખ્રિસ્તનું એમાં વિશેષણ વાપરીને એમને દર્શાવવામાં આવ્યા છે. પણ આપણે ક્રોસને ઊંધો પહેરીએ છીએ. ખ્રિસ્ત પાછળ જતો રહે છે અને ખાલી ક્રોસને મહત્વ આપ્યું છે. એમાંથી ઈસુ ખ્રિસ્ત ગાયબ થઈ જાય છે. તો આપણે ક્રોસને, ઈસુ ખ્રિસ્ત લોકો ક્રોસમાં નહીં પણ આપણા જીવનમાં જોવે એ રીતે ઈસુ ખ્રિસ્તને ધારણ કરીએ, એ રીતે ઈસુ ખ્રિસ્તને પહેરીએ. મારો તમને છેલ્લો એક પ્રશ્ન છે કે આપણે જે આ 3 અવસ્થાઓ જોઈ તેમાં હું પોતે અને તમો સર્વ પોતપોતાનું આત્મબંધન કરીએ અને તે પ્રમાણે પોતાને તૈયાર કરીએ. ઈશ્વરને, ઈસુ ખ્રિસ્તના આવવાની જે ઘડી છે તેના માટે તૈયાર કરીએ. આત્મા તત્પર છે પણ શરીર નિર્બળ છે. પણ દેવની દયાની ખાતર આપણે આપણા શરીરોનું જીવતું એટલે જે સજીવન કરાયેલું છે તે પવિત્ર, એટલે ખોળખાપણ કે એબ રહી, જેમ હાબેલે કર્યું તેવું, તથા દેવને પસંદ પડે એટલે એક બાળકના જેવું અર્પણ કરીએ. એ જ આપણી દેવ પ્રત્યેની બુદ્ધિપૂર્વકની સેવા છે. છેલ્લે મારી એક કવિતાથી પૂર્ણાહુતિ કરીશ. કવિતાનું શીર્ષક છે છેલ્લો સમય. સમય નથી રહ્યો હવે તુજ પાસ, સમય નથી રહ્યો હવે તુજ પાસ, વાટ જુએ હજી કોની રાખે આશ. કેટલી વાર કર્યો દેવે સાવધ, કેટલી વાર કર્યો દેવે સાવધ, વારંવાર દયા દર્શાવી આવ તું પ્રભુ સંગાથ. મરકી દુકાળ ધરતીકંપથી બચાવ્યો, ભરપૂર શ્વાસ અન્ન પાણીથી ધરાવ્યો. પડવા નથી દીધી ક્યારે કદી ખોટ, પ્રભુની કૃપા દયામાં આવી નથી ઓટ. સમય ન્યાયકાળનો નજીક છે આવ્યો, ખ્રિસ્ત ઈસુ તણો તારણ દિન લાવ્યો.
તજી ભૂંડા સૌ કામ અંધકારના, શસ્ત્ર સજી લે ખ્રિસ્ત કેરા પ્રકાશના. કરશે વિશ્વાસ સાથ શું કરણી, જો તું કરશે વિશ્વાસ સાથ શું કરણી, ન્યાયી ઠરશે આજ. પ્રભુ આગમન કેરી આવી છે વેળા, પ્રભુ આગમન કેરી આવી છે વેળા, આપશે ઈસુ સ્વર્ગીય રાજ. આમેન. થેન્ક યુ.